નમસ્કાર મિત્રો, હું છું કૌશિક ને જીએસટીમાં આપનું સ્વાગત છે। વરસાદની જે પ્રમાણે આતુરતાથી રાહ જોવાતી હતી, હવે તેનો અંત આવ્યો છે। ભલે મોડું મોડું પણ ચોમાસું આખરે ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે। ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે। પોરબંદર સુધી તેને એક છેડો છે તે પહોંચી ચૂક્યો છે। અને તમે જોયું હશે કે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, રાજ્યના ઘણા ભાગોમાં ખૂબ જ સારો વરસાદ વરસ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 3 ઇંચથી લઈને 6 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે। તો હવે હું અત્યારે જે રાજ્યની ઉપર જે ત્રણ સિસ્ટમો સર્જાઈ છે, જેને કારણે ચોમાસું ફરી એકવાર જોર પકડવાની તૈયારીમાં છે ને મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે એવી પૂરેપૂરી સંભાવના છે। તો હવે હું તમને સમગ્ર જે ચિતાર છે એ સેટેલાઇટ દ્વારા સમજાવીશ। હું મારા મિત્ર કેમેરામેનને કહીશ કે સેટેલાઇટ તસવીર છે તેની ઉપર ફોકસ કરે। તમે અત્યારે સમગ્ર સેટેલાઇટના દ્રશ્યો જોઈ શકો છો કે દેશના મધ્ય ભાગ અને પશ્ચિમ ભાગ તેમજ દક્ષિણ ભાગ પર ખાસા એવા વાદળોનો સમૂહ છે। અત્યારે ચોમાસું જે રીતે સક્રિય થઈ રહ્યું છે, ત્યારે હવે એક આશાની વાત એ છે કે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ શકે છે। હવામાન વિભાગે સંભાવના દર્શાવી છે કે 3 જુલાઈની આસપાસ અહીંયા બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સર્જાશે, જે હવે ભારતના અન્ય ભાગો છે તેના તરફ આગળ ગતિ કરશે, જેને કારણે વરસાદની ગતિને પણ વેગ મળશે। અત્યારે તમને ગુજરાતની વાત કરીએ તો ગુજરાત ઉપર 3 સિસ્ટમ સર્જાયેલી છે। એક તો સૌરાષ્ટ્ર અને તેની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી લઈને કર્ણાટક છે એના દરિયા કિનારે એક ઓફશોર ટ્રફ સક્રિય છે, જેને કારણે તમને અહીંયા વાદળોનો જથ્થો જોવા મળી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં તેને કારણે સારો વરસાદ પણ પડી રહ્યો છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ આગામી 3-4 દિવસ ખૂબ જ સારો વરસાદ થવાની સંભાવના છે। જે રીતે બીજી એક સિસ્ટમ છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એક હવાનો એક ફ્લો આવશે, જેને કારણે આ બે સિસ્ટમ સામે સામે ટકરાઈ શકે છે અને વરસાદ વરસી શકે છે। એટલે કે ગુજરાતમાં આગામી 2 થી 3 દિવસ દરમિયાન તમને જોવા મળશે કે સારો વરસાદ પડશે આ 3 સિસ્ટમને કારણે। અને બીજી કે 3 તારીખે હવે તમને માહિતી આપવા માંગુ છું। અત્યારે જે ચોમાસું છે તે તમે જોઈ શકો છો કે ગુજરાતના અડધા ભાગમાં ચોમાસું પહોંચી ચૂક્યું છે। તેની આ લાઈન છે તે પોરબંદરથી લઈને વલ્લભ વિદ્યાનગરથી પસાર થઈ રહી છે અને આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું હજી પણ બીજા રાજ્યના જે ભાગો છે તેને કવર કરી શકે છે। હજી પણ આગળ આ લાઈન આગળ વધશે, એટલે કે અન્ય ભાગોમાં પણ વરસાદ ફરી સક્રિય થશે। બીજી એક માહિતી આપી દઉં કે તમને જે અત્યારે રેડ એલર્ટ છે ગુજરાતમાં, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત પ્રદેશના જે ભાગો છે તેમાં આગામી 3 દિવસ સુધી રેડ એલર્ટ આપેલું છે, જ્યારે કે સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ આપેલું છે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। હવે મિત્રો, હું તમને અત્યારે જે સેટેલાઇટ તસવીર છે તેના માધ્યમથી જણાવી દઉં કે આગામી દિવસોમાં વાદળોનો સમૂહ કેવી રીતે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે સુરત છે, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, વાપી, નવસારી અને ડાંગના જિલ્લાઓ છે, આ બધા વિસ્તારોમાં ફરી એકવાર જેમ જેમ સમય જતો જશે તેમ એકવાર વાદળોનો ગાઢ સમૂહ આવશે। ખાસ કરીને અમદાવાદ અને 3 તારીખે અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે। અને બીજી તમે અહીંયા એક જોઈ શકો છો કે 3 તારીખે એક લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે, જે ધીમે ધીમે ભારતના અંદરના ભાગો એટલે કે ઝારખંડ છે, મધ્યપ્રદેશ છે, મધ્ય ભારત છે અને આ ઉપરાંત સંભાવના એવી છે કે આ જે લો પ્રેશર સક્રિય થશે તેના ભાગરૂપે અહીંયા પણ એક આપણને એક્ટિવિટી જોવા મળશે। અહીંયા પણ એક ગાઢ સમૂહ વાદળોનો રચાઈ રહ્યો છે, જેને કારણે દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, તેમાં 5 જુલાઈથી લઈ 6-7 જુલાઈ આ જે ચમક છે 5 થી 7 જુલાઈ ત્યારે અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે મહારાષ્ટ્રની પટ્ટીથી લઈ અને સુરતની પટ્ટી સુધી। એટલે હવામાન વિભાગે એક એલર્ટ પણ આપ્યું છે કે 3 દિવસ સતત રેડ એલર્ટ છે। એટલે આ વિસ્તારોમાં સુરત, નવસારી, વલસાડ આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે।
હું તમને અહીંયા આપણા જે ગુજરાતનું હવામાન વિભાગ છે તેની પણ જાણકારી આપીશ. તમે જોઈ શકો છો કે તારીખ 3 હોય, 4 હોય, 5 હોય, આ 4 દિવસ એકદમ ભારે વરસાદની શક્યતા છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લા. હજી ભરૂચ છે, નર્મદા, સુરત, વાપી, નવસારી, ડાંગ, દમણ. અને બીજા દિવસે એટલે કે 4 તારીખે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. કચ્છને બાદ કરતા કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે એ 2 દિવસ 4 તારીખ 5 તારીખ આ 2 દિવસે રાજ્યમાં સચરાચર વરસાદ વરસી શકે છે. તમે જોયું તે છેલ્લા જે 2 થી 4 દિવસો છે આગામી, ખાસ કરીને 3 જુલાઈથી લઈને 6 જુલાઈ સુધીના દિવસો આ ગુજરાત માટે ઘણા જ મહત્વના છે. આ 4 દિવસો દરમિયાન રાજ્યમાં સારો વરસાદ પડશે, કારણ કે આ જો સારો વરસાદ છે કૃષિ માટે ખૂબ ફાયદાકારક છે. ખેડૂતો રાહ જોઈને બેઠા છે, ખેતીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે એક સારા વરસાદની રાહ છે કે જેથી તેઓ વાવણી કરી આગળ વધારી શકે. અને મનાઈ રહ્યું છે કે રાજ્યના ઘણા ભાગોમાં આ સિસ્ટમને કારણે સારો વરસાદ વરસશે અને ખેડૂતો પોતાનું વાવણી કરી આગળ વધારી શકશે.